આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી કરીએ શરૂઆત। રાજ્યમાં આજે પણ કેટલાક વિસ્તારોમાં માવઠું ત્રાટક્યું। કચ્છમાં ભર ઉનાળે બજારમાં પાણી વહી નીકળ્યા। કમોસમી વરસાદે રણ પ્રદેશ કચ્છમાં પણ કાળો કહેર વર્તાવ્યો। કચ્છના અબડાસાના નલિયામાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને કમોસમી વરસાદ બનીને વરસ્યા। જાણે કે ચોમાસું બેઠું હોય એમ વરસાદ બાદ બજારમાં પાણી વહી નીકળ્યા। સતત કમોસમી વરસાદને કારણે કચ્છ જિલ્લામાં ખેતીના પાકને નુકસાન થઈ રહ્યું છે। જોકે ખેડૂતોને આગામી દિવસોમાં પણ માવઠાથી રાહત મળવાની નથી, કારણ કે હવામાન વિભાગ એપ્રિલ મહિનાની શરૂઆતમાં પણ કમોસમી વરસાદની આગાહી કરી ચૂક્યો છે। હવામાન ખાતાની આગાહી વચ્ચે બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો। શક્તિપીઠ અંબાજી ખાતે વહેલી સવારથી જ વાતાવરણ બદલાયું હતું, જેના કારણે લોકોને ગરમીથી આંશિક રાહત મળી। વહેલી સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળતા સૂર્યદેવ પણ આ વાદળો વચ્ચે સંતાઈ ગયા હોય તેવા દ્રશ્યો સર્જાયા। મહત્વનું છે કે એક તરફ ઉનાળાની શરૂઆત અને બીજી તરફ હવામાન ખાતા દ્વારા રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે અંબાજીના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળતા વાતાવરણમાં ઠંડક પ્રસરી, જોકે સ્થાનિક ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા હતા। લીંબડી પંથકમાં વાતાવરણમાં પલટો, ભારે પવન ફૂંકાતા મંડપ ધરાશાયી। લીંબડી નેશનલ હાઈવે પર ચોટીલા જતા પદયાત્રીઓ માટેના સેવા કેમ્પનો મંડપ ધરાશાયી થતા 2 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા। તેજ પવન ફૂંકાતા છાલિયા તળવા પાસે આવેલ સેવા કેમ્પનો મંડપ ધરાશાયી થયો। સેવા કેમ્પમાં આરામ કરી રહેલા 2 પદયાત્રીને ઇજાઓ પહોંચતા સારવાર માટે લીંબડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। માર્ચમાં માવઠાનો માર પડ્યો અને હવે એપ્રિલમાં આવશે આંધી વંટોળ। હવામાન વિભાગે કરી આગાહી। ભર ઉનાળે ખાબકશે વરસાદ। એપ્રિલની શરૂઆતમાં જ ત્રાટકશે માવઠું। 5 એપ્રિલ સુધી રાજ્ય પર માવઠાનો માર। આંધી, તોફાન અને વીજળીના કડાકા। કેટલાક દિવસોથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે। ગુજરાતમાં પશ્ચિમી વિક્ષેપ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી અનેક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે। આગામી દિવસોમાં પણ રાજ્યમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જામશે, આ આગાહી કરી છે હવામાન વિભાગે। રાજ્યમાં એક સાથે 3 સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે માવઠું અને ભારે પવન ભૂક્કા બોલાવશે। आंधी, तूफान અને વીજળીના કડાકા સાથે વરસાદ ખાબકશે। मार्च से लेकर 5 अप्रैल तक इसमें 30 अप्रैल को आइसोलेटेड प्लेसेस में इक्का दुक्का स्थानों में हल्का बारिश के साथ आंधी और बिजली गिरने का संभावना रहेगा। इसके साथ जो तेज हवा है इसका जो गति रहेगा 30 से 40 किलोमीटर प्रति घंटा रहने का संभावना रहेगा। એપ્રિલની શરૂઆતમાં પણ ખેડૂતોને માવઠાનો માર સહન કરવો પડશે। હવામાન વિભાગે 2 એપ્રિલના રોજ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દમણ દાદરાનગર હવેલી, કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। જ્યારે 3 એપ્રિલના રોજ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં જેમ કે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા અને કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડશે। 2 और 3 अप्रैल को आपका फिर से हल्का बारिश का संभावना रहेगा। आंधी के साथ जो बिजली गिरने का भी संभावना रहेगा और जो तेज हवा की गति 30 से 40 किलोमीटर प्रति घंटा में रहने का संभावना रहेगा। રાજ્યમાં આજે પણ અકસ્માતની વણઝાર લાગી। વડોદરાના કરજણમાં 2ના મોત। નર્મદા નદી કિનારે લીઝમાં જવાના રસ્તે ગંભીર અકસ્માત સર્જાયો। વડોદરાના કરજણમાં થયેલા ગમખ્વાર અકસ્માતમાં 2ના મોત નીપજ્યા। બાઇક સ્લીપ થતા ડમ્પરના ટાયર નીચે આવતા 2 વર્ષની બાળકી અને એક યુવકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું। અકસ્માતમાં એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો। અકસ્માતની ઘટના બાદ કરજણ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। વડોદરાના દિવાળીપુરા ભારત ફ્લોર મિલ પાસે પણ અકસ્માતની ઘટના બની। કાર ચાલકે રિવર્સમાં કાર ચલાવી સાયકલ ચાલકને ટક્કર મારી। ટક્કર બાદ કાર ડિવાઈડર પર ચડી ગઈ। અકસ્માતની સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે કાર ચાલકે રિવર્સમાં કાર ચલાવી અને સાયકલ ચાલકને અડફેટી લીધો। સાયકલ ચાલક આધેડના પગમાં ગંભીર ઈજા પહોંચી હતી। આ તરફ અમરેલી જિલ્લામાં માર્ગ અકસ્માતની ઘટના બની। લાઠી તાલુકાના ચાવડ નજીક એક ખાનગી બસ પલટી મારી। અચાનક કોઈ કારણોસર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ અચાનક પલટી ગઈ, જેને પગલે મુસાફરોની ચિચિયારીઓથી હાઈવે ગુંજી ઉઠ્યો। મહત્વનું છે કે ઘટના અંગેની જાણ થતાં જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા અને તમામને તાત્કાલિક અસરથી નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવા તજવીજ હાથ ધરી। સદનસીબે અકસ્માતની આ ઘટનામાં કોઈ જાનહાની ન થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો। અમદાવાદમાં તોફાની તત્વો બેફામ, મારામારી, હત્યા અને તોડફોડની બની ઘટના। અમદાવાદ શહેરમાં જાણે કે તોફાની તત્વોને પોલીસનો ડર જ નથી। મન ફાવે ત્યારે આવે છે, મારામારી કરીને ફરાર થઈ જાય છે। હત્યા કરવી જાણે કે સામાન્ય બાબત બની ગઈ છે। અલગ અલગ વિસ્તારના આ 3 દ્રશ્યો જ કહી આપે છે કે અસામાજિક તત્વો પર પોલીસની લગામ નથી।
અમદાવાદના આનંદનગર વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો. ક્રિકેટ રમવા બાબતે થયેલી બોલાચાલીમાં મારામારી જોવા મળી. મારામારીની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ. આ બનાવ રવિવારે સાંજે બની હોવાની જાણકારી છે, જેમાં બંને પક્ષોએ સમાધાન કરી લેતા મામલો થાળે પડ્યો. સોસાયટીમાં બાળકો વચ્ચે ક્રિકેટ રમવા જેવી બાબતે ઝઘડો થયો હતો, જોકે આ બનાવમાં કોઈની ઈજા પહોંચી નથી. આ તરફ વટવામાં રિક્ષામાં બેસવા જેવી નજીવી બાબતે માર મારતા મોત નીપજ્યું. અમદાવાદના વટવા શાક માર્કેટ પાસે આ ઘટના બની, જેમાં લોખંડની પાઇપ લઈને મારતા યુવકનું મોત થયું. કૃષ્ણા ખરે અને અરુણ ચુનારા નામના વ્યક્તિઓ પર હત્યાનો આરોપ મુકાયો. આ બનાવમાં સુલેમાન શેખ નામના યુવકની હત્યા થઈ. હાલમાં વટવા પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. આ તરફ અમદાવાદના ભુલાભાઈ 4 રસ્તા પાસે એએમટીએસ બસમાં તોડફોડની ઘટના બની. રિક્ષા ચાલકે બસ આગળ રિક્ષા ઊભી રાખી બોલાચાલી કરી, જે બાદ 3 શખ્સોએ એએમટીએસ ડ્રાઈવરને માર મારી બસના કાચ તોડ્યા હોવાનો આક્ષેપ છે. કાગડાપીઠ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. વાપીમાં ધોળા દિવસે તસ્કરો ત્રાટક્યા. ગ્રાહકના સ્વાંગમાં આવેલી મહિલાઓએ કર્યો હાથફેરો. વાપીના ગુંજન વિસ્તારમાં આવેલી દુકાનમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો. ધોળા દિવસે અહીં માસ્ક અને બુરખાની આડમાં તસ્કરોએ ચોરી કરતા ચકચાર મચી. એક દુકાનમાંથી બુરખાધારી મહિલા, એક પુરુષ અને સ્ત્રી ચોરી કરતા હોવાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા. બુરખા અને માસ્કની આડમાં ચોરીની આ ઘટનાથી આસપાસના વિસ્તારોમાં ફફડાટ ફેલાયો. સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે કે ગુંજન વિસ્તારમાં આવેલી કેટલેરીની દુકાનમાં કેટલીક બુરખાધારી મહિલાઓ ખરીદીના બહાને અંદર પ્રવેશ કરે છે અને ત્યારબાદ એક પછી એક અનેક વસ્તુઓ બતાવવાનું કહી દુકાનદારને વ્યસ્ત રાખે છે. ત્યારબાદ આ બુરખાધારી મહિલાઓ ચાલાકીથી આ દુકાનમાંથી ચોરી કરતી જોવા મળી. આમ બુરખાની આડમાં ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. તો અન્ય એક વિડીયોમાં પણ આ જ દુકાનમાં એક પુરુષ અને અન્ય સ્ત્રી પણ ખરીદી કરવાના બહાને અંદર પ્રવેશ કરે છે અને ત્યારબાદ દુકાનદારને વસ્તુ બતાવવામાં વ્યસ્ત રાખી અને તેઓ પણ ચોરી કરતા હોવાનું સીસીટીવીમાં કેદ થયું. મહિલા આ દુકાનમાંથી વસ્તુ લઈ અને છુપાવી રહી હતી. આ દરમિયાન પુરુષ પણ આ મહિલાને ચોરીમાં સાથ આપતો હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા. જોકે આ મહિલા અને પુરુષે પણ ચોરી કરવા માસ્ક પહેરી પોતાનો ચહેરો છુપાવવા પ્રયાસ કર્યો હતો. બાઇક પર આવેલા 2 શખ્સો આંખના પલકારામાં લૂંટી ગયા ચેન. મહેસાણાના કડીની ઘટના. કડી શહેરમાં ધોળા દિવસે ચેન સ્નેચિંગના બનાવે ખળભળાટ મચાવી દીધો. કરણનગર રોડ ઉપર આવેલ ગણેશ હોમ્સ પાસે ચેન સ્નેચિંગની ઘટના બની. બાઇક પર આવેલા 2 શખ્સોએ આધેડ મહિલાના ગળામાંથી લૂંટ કરી અને પલાયન થઈ ગયા. લૂંટની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. મહિલાના ગળામાંથી 1.5 તોલા સોનાની માળાનું સ્નેચિંગ કરી આરોપીઓ ફરાર થઈ ગયા. મંદિરેથી દર્શન કરી પરત ફરી રહેલા મહિલા લૂંટનો ભોગ બન્યા. ધોળા દિવસે બનેલી સ્નેચિંગની ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો. ઘટનાની જાણ થતાં જ કડી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવીને આગળની કાર્યવાહી શરૂ કરી. કચ્છમાં આજે 2 સ્થળો પર આફતની આગ લાગી. ભચાઉમાં ખેતરમાં જનરેટરમાં આગ ભભૂકી. કચ્છમાં એલપીજીની પાઇપલાઇનમાં આગ લાગતા અફરાતફરી મચી. જૂના કંડલામાં એલપીજીની પાઇપલાઇનમાં આગ લાગવાની ઘટના બની. એકાએક આગ લાગતા આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ. બીજી તરફ આગ લાગવાની જાણ થતાં પોર્ટ ઓથોરિટી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગને કાબૂમાં લેવા 3 ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી. આખરે ભારે જહેમત બાદ ભીષણ આગ પર કાબૂ મેળવાયો. આ તરફ કચ્છના ભચાઉમાં આગથી હડકંપ મચી ગયો. ભચાઉમાં ખેતરમાં જનરેટરમાં આગ લાગી. કરમરિયા રોડ પર લાખોના ઘઉં બાજુમાં હોવાને કારણે ચિંતા વધી ગઈ. જોકે ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરીને લગભગ 1 કલાકથી વધુ સમય સુધી પાણીનો મારો ચલાવવામાં આવ્યો. ફાયર ટીમ દ્વારા આગ કાબૂમાં આવી અને ખેતરોમાં રહેલા ઘઉંનો બચાવ કરવામાં આવ્યો. અડધી રાત્રે આફતની આગ લાગતા વાપીના ડુંગરી ફળિયામાં અફરાતફરી મચી. ભંગારના ગોડાઉનમાં લાગી હતી આગ. વાપીના ડુંગરી ફળિયામાં ફરી એક વખત આગની ઘટના બની. મદીના મસ્જિદ નજીક ભંગારના ગોડાઉનમાં આગ લાગતા અડધી રાત્રે દોડધામ મચી. બનાવ બાદ ફાયર બ્રિગેડની ટીમો દોડી આવી હતી. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં ભંગારના ગોડાઉનનો ધમધમે છે, જેમાં અચાનક કોઈ કારણસર આગ લાગી હતી. આ ગોડાઉનમાં મોટી માત્રામાં પ્લાસ્ટિક અને કેમિકલ સહિત જ્વલનશીલ પદાર્થનો ભંગાર સંગ્રહ કરેલો હોવાથી થોડી જ વારમાં આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું અને આગ બેકાબુ બની આજુબાજુના અન્ય ભંગારના ગોડાઉનોને પણ ચપેટમાં લીધા. શરૂઆતમાં એક ગોડાઉનમાં લાગેલી આગ આસપાસના અન્ય 20 થી વધુ ગોડાઉન સુધી પ્રસરી હતી. ભીષણ આગને કારણે સ્થાનિક લોકોના જીવ અદ્ધર થઈ ગયા હતા. જોકે ફાયર બ્રિગેડની ટીમ આગ પર કાબુ મેળવવાના પ્રયાસમાં જોવા મળી. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. સાવજ પરિવારને જોઈને ટ્રેનના પૈડા થંભી ગયા. ગીર જંગલથી અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા. ગીર જંગલમાં ડાલામત્તાની શાહી સવારી નીકળી અને થંભી ગયા ટ્રેનના પૈડા. ગીર જંગલમાં વધુ એક અદ્ભુત અને હૃદયસ્પર્શી ઘટના બની, જ્યાં સમય સૂચકતા અને સતર્કતાને કારણે એક મોટી દુર્ઘટના ટળી ગઈ. પ્રાથમિક જાણકારી પ્રમાણે આ ઘટના ગીર જંગલ વિસ્તારમાં આવેલા સાસણ કાસિયા નેસ વચ્ચેની હોવાનું કહેવાઈ રહ્યું છે. મહત્વનું છે કે એક સિંહણ પોતાના 3 સિંહ બાળ સાથે રેલવે ટ્રેક પરથી પસાર થઈ રહી હતી ત્યારે ટ્રેન આવવાનો સમય નજીક હતો. જોકે ત્યાં હાજર વનકર્મીઓ અને ટ્રેકરોએ સમયસર પરિસ્થિતિ સમજી ટ્રેનને સૂચના આપી હતી. આ સાથે ટ્રેનના પાયલટે પણ સિંહણ અને સિંહ બાળને ટ્રેક પર જોઈ તરત જ ટ્રેન ઊભી રાખી દીધી. પરિણામે એક મોટી દુર્ઘટના ટળી ગઈ અને તમામ સિંહો સુરક્ષિત રીતે જંગલમાં પરત ફરી ગયા. આ ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જોકે આ વિડીયો ક્યારનો છે તે અંગે સ્પષ્ટ માહિતી મળી નથી.
તેમ છતાં સિંહણ અને તેના બાળનો જીવ બચી જતા સિંહ પ્રેમીઓમાં આનંદ અને રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે, તો પાયલટ અને વન વિભાગના કર્મીઓની સતર્કતાનો સૌ કોઈ બિરદાવી રહ્યા છે. અમરેલીના મિતિયાળા પંથકની ધરાધ્રુજી ભૂકંપના 3 આંચકા આવતા આખું ગામ ફફડ્યું. અમરેલી જિલ્લાના મિતિયાળા પંથકમાં ફરીવાર ભૂકંપના આંચકા અનુભવાયા. સાવરકુંડલા તાલુકાના મિતિયાળા ગામમાં ધરતી ધ્રુજતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો. એક જ દિવસમાં સતત ત્રીજી વખત ધરાધ્રુજી ઉઠતા લોકો ઘરોની બહાર દોડી આવ્યા. ઉલ્લેખનીય છે કે ગત રાત્રે લગભગ 8:50 1.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો. તે પહેલા બપોરે 4:10 અને 4:30 પણ મિતિયાળા અને આસપાસના ગામોમાં હળવા આંચકાઓ અનુભવાયા. આ રીતે માત્ર 5 કલાકના અંતરમાં 3 વખત ધરતી ધ્રુજતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આંચકા હળવા હોવા છતાં વારંવાર અનુભવાતા હોવાથી ચિંતાનો વિષય બન્યો છે. હાલ સુધી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના સમાચાર પ્રાપ્ત થયા નથી. આ બાબતે મહેશ કસવાલા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી અને વહીવટીતંત્રને તાત્કાલિક જાણ કરવામાં આવી છે. તેમણે તંત્રને પરિસ્થિતિ પર નજર રાખવા અને જરૂરી પગલાં લેવા વિનંતી કરી છે. કાર પર 3 બાઇક બાંધી મુસાફરી. ગાડીની ઉપર બાઇક સાથે મુસાફરીનો વિડીયો વાયરલ. ગાડીની છત પર 3 બાઇક સાથે બેઠા મુસાફરો. આ ચોંકાવનારા દ્રશ્યો ખંભાળિયાથી સામે આવ્યા. ખંભાળિયા દ્વારકા હાઈવે પર જોખમી મુસાફરીના દ્રશ્યો સામે આવ્યા. ગાડીમાં ક્ષમતા કરતા અનેક ગણા મુસાફરોને બેસાડવામાં આવ્યા અને ઓવરલોડ માલસામાનની હેરાફેરી કરવામાં આવી. કારની છત પર પણ 3 બાઇક સાથે સામાન લાદવામાં આવ્યો હતો. હદ તો ત્યારે થઈ જ્યારે ગાડીની અંદર જગ્યા ન હોવાથી 5 જેટલા મુસાફરોએ ગાડીની છત પર રાખેલા સામાન પર બેસીને મુસાફરી કરી. ઘટનાનો વિડીયો વાયરલ થયો છે સોશિયલ મીડિયા પર, જેમાં એક જ ગાડી પર 3 બાઇક અને માલ સામાન સાથે મુસાફરોએ મુસાફરી કરી. ક્ષમતા કરતાં વધારે લોકોને બેસાડીને પૂર ઝડપે વાહન દોડાવવામાં આવી રહ્યું છે. આ રીતે જીવના જોખમે કરવામાં આવતી મુસાફરી કોઈ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે. એવામાં સવાલ એ છે કે કોઈ દુર્ઘટના ઘટી તો જવાબદાર કોણ? કરોડોની કિંમતનો નશાનો કારોબાર પકડાયો. અંબાજી નજીક 20 કિલો ચરસનો જથ્થો જપ્ત. અંબાજી નજીક રાજસ્થાનની છાપરી ચેકપોસ્ટ પરથી કરોડોની કિંમતનું ચરસ ઝડપાયું. મળેલી બાતમીના આધારે બોર્ડર વિસ્તારમાં નાકાબંધી કરી પોલીસે સઘન તપાસ હાથ ધરી, જેમાં એક શંકાસ્પદ કારને રોકી તેની તપાસ કરતા ચોંકાવનારી હકીકતો સામે આવી. કારમાં ખાસ મિકેનિઝમ દ્વારા ગુપ્ત ખાના બનાવી તેમાં ખૂબ ચાલાકીથી નશીલા પદાર્થ છુપાવવામાં આવ્યા. પોલીસે ગુપ્ત ખાનાઓમાંથી અંદાજે 20 કિલો ચરસનો જથ્થો જપ્ત કર્યો, જેની બજાર કિંમત કરોડોમાં હોવાનું માનવામાં આવે છે. આ મામલે પોલીસે કાર સાથે 3 શખ્સોની અટકાયત કરી અને આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી. પ્રાથમિક માહિતી મુજબ આ જથ્થો યુપીના કાનપુરથી રાજસ્થાન મારફતે ગુજરાતમાં સપ્લાય કરવા લાવવામાં આવી રહ્યો હતો અને પાલનપુર તરફ લઈ જવાતો હતો, પરંતુ ગુજરાતમાં પ્રવેશ કરે તે પહેલા જ રાજસ્થાનની પોલીસે આ પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. રાજકોટમાં આતંક મચાવતી ઇબલા ગેંગ સામે ગુજસી ટોક ગુના આચરતી વધુ 3 ગેંગ સામે કાર્યવાહી થશે. રાજકોટના છેલ્લા કેટલાક સમયથી બેકાબુ બનેલા લુખ્ખા શખ્સો સામે પોલીસે શરૂ કરેલા અભિયાન દરમિયાન વધુ એક ગેંગ સામે કડક કાર્યવાહી કરી છે. સૂત્રધાર સહિતના 2 શખ્સોનો જેલમાંથી કબજો મેળવવા અને વધુ આરોપીઓને પકડી લેવા કાર્યવાહી કરી છે. અપહરણ, હત્યાનો પ્રયાસ, ફરજમાં રૂકાવટ સહિત 89 ગુનામાં સામેલ ઇબલા ગેંગના 7 શખ્સો સામે ક્રાઇમ બ્રાન્ચે ગુજસી ટોકનો ગુનો નોંધ્યો છે અને સાથે 4 આરોપીની ધરપકડ કરી છે. સૂત્રધાર સહિતના 2 શખ્સોનો જેલમાંથી કબજો મેળવવા અને વધુ આરોપીઓને પકડી લેવા કાર્યવાહી કરી છે. ઇબલા ગેંગ દ્વારા છેલ્લા 10 વર્ષ દરમિયાન વેપારી અને સામાન્ય લોકોને નિશાન બનાવી મારામારી, લૂંટ, અપહરણ, ખૂનની કોશિશ સહિતના ગુના આચરવામાં આવ્યા હતા. એમાં પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરી અલગ અલગ જેલ હવાલે કરવાની વિશેષ કાર્યવાહી પોલીસે કરી છે. ખાસ કરીને જે વિસ્તારમાં ગેંગનો આતંક હતો ત્યાં હવે શાંતિ સ્થપાય તેવી લોકોમાં આશા જાગી છે. પોલીસે હજુ 3 જેટલી ગેંગ સામે ગુજસી ટોક સહિતના પગલાં લેવા તપાસ હાથ ધરી છે. થાન પંથકમાં ઝડપાયો મૃત વ્યક્તિના નામે રોયલ્ટી પાસનું કૌભાંડ. કોરોનામાં મૃત્યુ પામેલા શખ્સના નામે ચાલતો ધંધો ઝડપાયો. મૃત વ્યક્તિના નામે રોયલ્ટી પાસ ઇસ્યુ કરાયાનું ચોંકાવનારું કૌભાંડ થાન પંથકમાં ઝડપાયું. થાનના કુગલિયાણામાં મૃત વ્યક્તિના નામે રોયલ્ટી પાસ ઇસ્યુ કર્યાની ઘટનાએ ખળભળાટ મચાવ્યો. ચોટીલાના નાયબ કલેક્ટરની ટીમ દ્વારા કેશવ કોલ ઇન્ડસ્ટ્રીઝમાં ચેકિંગ કરવામાં આવતા સમગ્ર કૌભાંડ બહાર આવતા ચકચાર મચી ગઈ. મહત્વનું છે કે કોરોનામાં મૃત્યુ પામેલા લીઝધારક હસુભાઈ સચદેવ નામના વ્યક્તિના નામે રોયલ્ટી પાસ ઇસ્યુ કરવામાં આવ્યા હતા. મૃતક વ્યક્તિના નામે ઇસ્યુ કરેલ રોયલ્ટી પાસનો ઉપયોગ કરી અન્ય સાયલા તાલુકામાં ગેરકાયદેસર કાર્બોઝલ કાઢવામાં આવતો હતો. જોકે ચેકિંગ દરમિયાન કુલ 774 રોયલ્ટી પાસ મળી આવતા મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા છે. મહત્વનું છે કે નાયબ કલેક્ટર દ્વારા કેશવ કોલ ઇન્ડસ્ટ્રીઝની ઓફિસ સીલ કરી સ્થળ પરથી કાર્બોસેલ, જેસીબી સહિત ₹78 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે વહીવટીતંત્રે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં હની ટ્રેપ કરતી ગેંગનો પર્દાફાશ. સુપરવાઇઝરને રૂમમાં બોલાવી પડાવી લેવાયા 5 લાખ. રાજ્યમાં હની ટ્રેપની ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે, ત્યારે સુરતમાંથી વધુ એક વખત હની ટ્રેપ કરતી ગેંગ પોલીસના સકંજામાં આવી છે. ભોગ બનનાર વ્યક્તિને પ્રેમજાળમાં ફસાવી ત્યારબાદ નકલી પોલીસ બની લાખો રૂપિયા પડાવતી ગેંગના 5 સભ્યોને સુરત પોલીસે ઝડપી પાડ્યા છે.
આ ટોળકીમાં 3 પુરુષો અને 2 મહિલાઓનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે સુપરવાઇઝરને એક યુવતીએ રૂમમાં બોલાવ્યો, જ્યાં અચાનક નકલી પોલીસ ત્રાટકી અને સુપરવાઇઝરને રેપ કર્યા હોવાનું કહીને ધમકાવ્યો. ત્યારબાદ તેની પાસેથી 5 લાખ રૂપિયા જેવી માતબર રકમ પડાવી લીધી. જોકે આ બનાવને પગલે ભોગ બનનારે સ્થાનિક પોલીસનો સંપર્ક કરતા ઉમ્પા પોલીસ તાબડતોબ એક્શનમાં આવી અને ગેંગના 5 સભ્યોને દબોચી લીધા. ભર ઉનાળે પીવાલાયક પાણી ન મળતા મુશ્કેલી, ખંભાળિયામાં પીવાના પાણીને લઈને આપ્યું આવેદન. ખંભાળિયામાં શુદ્ધ પીવાના પાણી મુદ્દે કિસાન કોંગ્રેસ અને સ્થાનિકોએ ખંભાળિયામાં રેલી યોજી પ્રાંત અધિકારીને આવેદન આપ્યું. થોડા દિવસ પહેલા દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી પાણીના સેમ્પલ લઈને ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. આ પરીક્ષણમાં કેટલાક સેમ્પલ પીવા લાયક ન હોવાનું સામે આવ્યું. ખંભાળિયા નગરપાલિકા તેમજ દ્વારકા જિલ્લાના અનેક વિસ્તારોમાં પીવાનું પાણી યોગ્ય ન હોવાને કારણે ખંભાળિયાના સ્થાનિક લોકો અને કિસાન કોંગ્રેસ દ્વારા ખંભાળિયામાં જોધપુર ગેટથી પ્રાંત અધિકારીની કચેરી સુધી રેલી યોજી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પાલ આંબલિયાએ વધુમાં જણાવ્યું કે દૂષિત પાણીના કારણે પાણીજન્ય રોગચાળો ફેલાવાની શક્યતા છે, તેથી પાલિકા તંત્ર તાત્કાલિક પાણીનું ક્લોરિનેશન કરીને શુદ્ધ પાણીનું વિતરણ કરે તેવી માંગ ઉઠવામાં આવી હતી. બીજી તરફ જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીએ આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે દ્વારકા જિલ્લામાંથી કુલ 37 પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી 4 વિસ્તારના સેમ્પલ નિષ્ફળ રહ્યા હતા. આ વિસ્તારોમાં પીવાનું પાણી યોગ્ય ન હોવાને કારણે આરોગ્ય વિભાગ દ્વારા સંબંધિત વિભાગોને જાણ કરી પાણીમાં ક્લોરિનેશન કરવાની સૂચના આપવામાં આવી હતી. સોના ચાંદીના ભાવમાં ફરી વધારો. સોનામાં ₹700નો વધારો થયો, જ્યારે ચાંદીમાં ₹4000નો વધારો થયો. આ વધારા સાથે સોનાનો ભાવ 1,51,700 પહોંચ્યો અને 1 કિલો ચાંદીનો ભાવ 2,38,000 થયો. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો. ગુજરાત યુનિવર્સિટીની સુરક્ષામાં વધારાનું કારણ ગેટ પર જ વિદ્યાર્થીનું સઘન ચેકિંગ હાથ ધરાયું અને સાથે જ વિદ્યાર્થીઓને આઈ કાર્ડ વગર નહીં અપાય પ્રવેશ. સિક્યુરિટીને લઈને અનેક સવાલ ઉઠતા આ પગલાં લેવાયા. વડોદરામાં નંદેસરીમાં દારૂનું મસ્ત મોટું નેટવર્ક ઝડપાયું. દારૂના કટિંગ સમયે ત્રાટક્યું સ્ટેટ મોનિટરિંગ સેલ. એસએમસીએ દરોડા પાડી ફરી એકવાર સ્થાનિક પોલીસની પોલ ખોલી દીધી. રઢિયાળપુરામાં મોટી માત્રામાં વિદેશી દારૂ પકડી પાડ્યો. 14 વર્ષીય વિદ્યાર્થીએ આત્મહત્યા કરવા જવાનો પત્ર લખ્યો. સુરતમાં બનેલી આ ઘટનાથી ચકચાર મચી. પત્રમાં મહિલા શિક્ષક પ્રિન્સિપાલ શારીરિક ટોર્ચર કરતા હોવાનો આક્ષેપ મુકાયો. સિટીલાઇટ વિસ્તારની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની ઘટના. છેલ્લા 1 વર્ષથી પ્રિન્સિપલ અને મહિલા શિક્ષક વિદ્યાર્થીને મારતા હોવાનો આરોપ. નર્મદાના રાજપીપળામાં ગેરકાયદે બાંધકામ સામે નાંદોદના ધારાસભ્ય દર્શના દેશમુખે દબાણકારો સામે માંડ્યો મોરચો. વ્રજ કોમ્પ્લેક્સ પાસે વરસાદના નિકાલ માટે બનાવેલા નાળામાં પુરાણ ખરી દબાણ ઊભું કર્યાનો દાવો. આ કાંસની પહોળાઈમાં 40 ફૂટ જેટલી હતી, તેને પૂરીને 20 ફૂટ જેટલી કરી દેવામાં આવી હોવાનો દાવો. અરવલ્લીના કન્ટેનરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. શામળાજી હિંમતનગર હાઈવે પર એલસીબીએ સપાટો બોલાવ્યો. પોલીસે 77.22 લાખનો દારૂનો જથ્થો જપ્ત કર્યો. પોલીસે રાજસ્થાનના ડ્રાઈવરની ધરપકડ કરી. ગાંધીનગરમાં ઘરકંકાસનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. એક ભાઈ રાયપુર કેનાલમાં ઝંપલાવીને કર્યો આપઘાત. નાના ભાઈને બચાવવા જતા મોટો ભાઈ પણ ડૂબ્યો. પારિવારિક ઝઘડા બાદ યુવકે કેનાલમાં મારી હતી છલાંગ. ભાવનગરના વર્તેજમાં સામાન્ય બાબતે થઈ જૂથ અથડામણ. વર્તેજ ગામે વેપારીએ ઉધાર આપવાની ના પાડતા થઈ માથાકૂટ. સામાન્ય બાબતે થયેલી જૂથ અથડામણમાં 3 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા. ભાવનગર એલસીબી, એસઓજી સહિતની પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ઉમરેઠના પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જાહેર કરાયા. હર્ષદ ગોવિંદભાઈ પરમારને અપાઈ ટિકિટ. પૂર્વ એમએલએ ગોવિંદ પરમારના પુત્ર છે હર્ષદ પરમાર. ગોવિંદ પરમારનું તાજેતરમાં માંદગીને કારણે નિધન થયું હતું, જેથી ખાલી પડેલી ઉમરેઠ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે. આણંદના ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસ પાર્ટી સંપૂર્ણ રીતે સજ્જ. કોંગ્રેસ દ્વારા સંભવિત ઉમેદવારોની યાદી હાઈકમાન્ડને મોકલવામાં આવી, જેમાં ભૃગુરાજ ચૌહાણ અને કોકિલા ચાવડા મજબૂત દાવેદાર. જાણવા મળ્યું છે કે 5 થી વધુ લોકોએ આ પેટા ચૂંટણી માટે દાવેદારી નોંધાવી છે. આણંદના ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. એનસીપી દ્વારા આ પેટા ચૂંટણીમાં ઉમેદવાર ઉભો રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો. પ્રદેશ પ્રમુખ નિકુલસિંહ તોમરે જણાવ્યું કે પૂર્વ ધારાસભ્ય જયંત બોસ્કી પાર્ટીની પ્રથમ પસંદગી તરીકે પ્રબળ દાવેદાર છે. સંખેડાના રંગબેરંગી ફર્નિચર પર યુદ્ધનું ગ્રહણ. ગુજરાતની શાન સમાન ફર્નિચર પર અસ્તિત્વનું સંકટ. સંખેડાના રંગબેરંગી ફર્નિચર પર યુદ્ધનું ગ્રહણ લાગ્યું છે, જે ફર્નિચરની ચમક અને કલાત્મક ડિઝાઇનને સમગ્ર વિશ્વમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે. તે સંખેડાનો ફર્નિચર ઉદ્યોગ આજે પોતે જ ઝાંખો પડી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ગામની ઓળખ સમાન આ ઉદ્યોગ અત્યારે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓ અને મોંઘવારીના બેવડા માર નીચે દબાયેલો છે. મુખ્ય સમસ્યા કાચા માલના વધતા ભાવ અને ઘટતી માંગણી છે. ફર્નિચર બનાવવા માટે વપરાતું સાગી લાકડું અને વિદેશથી આવતું રો મટીરિયલ અત્યંત મોંઘું બન્યું છે. બીજી તરફ યુદ્ધની સ્થિતિને કારણે વિદેશી બજારોમાં નિકાસ ઠપ જેવી થઈ ગઈ છે. સંખેડાનું ફર્નિચર તેની ખાસ ડિઝાઇન, લાકડા પરના નેચરલ કોટિંગ અને રંગબેરંગી કલા માટે ઓળખાય છે. સાગના લાકડામાંથી બનતા અહીંના ઝૂલા, સોફા, ટેબલ અને ખુરશીઓની વર્ષોથી વિદેશમાં મોટી નિકાસ થતી હતી. એક સમય એવો હતો કે વિદેશી ઓર્ડરો એટલા આવતા કે કારીગરોને શ્વાસ લેવાની પણ ફુરસદ નહોતી મળતી. પણ આજે એ જ કારખાનાઓમાં સન્નાટો જોવા મળી રહ્યો છે.
સંખેડાના અંદાજે 100 જેટલા પરિવારો સંપૂર્ણપણે આ ધંધા પર નિર્ભર છે. યુદ્ધની સ્થિતિ અને વૈશ્વિક બજારમાં આવેલી મંદીની સીધી અસર હવે સંખેડાના કારીગરો પર જોવા મળી રહી છે. તૈયાર માલ વેચાતો નથી અને ખર્ચ વધી રહ્યો છે, ત્યારે આ કારીગરીને જીવંત રાખવી એ એક મોટો પડકાર બની ગયો છે. પ્રવાસને લઈને તૈયારીઓ અને અંતિમ ઓપ. 3 જિલ્લામાં પીએમ આપશે હાજરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 માર્ચે ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ ગાંધીનગરના કોબા તીર્થ ખાતે જૈન વારસાને સમર્પિત સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કરવાના છે. પીએમ મોદી આગામી 31 માર્ચે ગુજરાતની એક દિવસીય પ્રવાસની શરૂઆત સવારે 9:30 વાગે અમદાવાદ એરપોર્ટ પર આગમન સાથે થશે. ત્યાંથી તેઓ સીધા ગાંધીનગરના કોબા તીર્થ પહોંચશે. અહીં તેઓ સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કરશે. આ મ્યુઝિયમ જૈન મુનિ પદ્મસાગર સુરેશ્વરજીના આશીર્વાદ અને પ્રેરણાથી તૈયાર થયેલા મ્યુઝિક લોકાર્પણ સમારોહમાં હાજરી આપશે. એક જ દિવસમાં પ્રધાનમંત્રીનો 3 જિલ્લામાં કાર્યક્રમ છે. એરપોર્ટથી ગાંધીનગરના કોબા ખાતે જૈન ધર્મના સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમને ખુલ્લું મૂકશે. ત્યારબાદ સાણંદ જવા રવાના થશે. સાણંદ જીઆઈડીસી ખાતે સેમિકોન પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. સાણંદ બાદ વાવથરાની ધરતી પરથી રાણકી વાવ, વડનગર અને બાલારામમાં ₹67 કરોડથી વધુના વિવિધ પ્રવાસન પ્રકલ્પોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરશે. વાવથરાના કાર્યક્રમ બાદ પ્રધાનમંત્રી અમદાવાદથી સીધા આસામ જવા રવાના થશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ. રાજકોટમાં યોજાઈ સૌરાષ્ટ્ર ઝોનની મહત્વપૂર્ણ બેઠક. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે તમામ પક્ષો તડામાર તૈયારીમાં લાગ્યા છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ ચૂંટણીલક્ષી તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા રાજકોટ શહેરના કાલાવડ રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે સૌરાષ્ટ્ર ઝોનની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ, જેમાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ અને મહાનગરના સંગઠન પદાધિકારીઓ સાથે ધારાસભ્યો અને સાંસદ સભ્યો ઉપસ્થિત રહ્યા. બેઠક દરમિયાન પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, સંગઠન મહામંત્રી રત્નાકરજી અને મહામંત્રી અનિરુદ્ધ દવે સહિતના નેતાઓએ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભાજપનો ગ્રાફ ઊંચો લાવવા માટે વ્યૂહરચના ઘડાઈ રહી છે. ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી અને રાજકોટ ભાજપ સંગઠનના પ્રભારી અનિરુદ્ધ દવે આશા વ્યક્ત કરી કે સૌરાષ્ટ્રની તમામ બેઠકો પર કમળ ખીલશે. ભાજપ ચૂંટણીમાં વિરોધીઓ પર ભારે પડવા માટે તૈયાર છે. આ તરફ કોંગ્રેસે પણ ચૂંટણીને લઈને કમર કસી તો નડિયાદમાં ધારાસભ્ય એક્શનમાં આવ્યા. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ છે, ત્યારે ચૂંટણીને લઈને નર્મદા જિલ્લા કોંગ્રેસે પક્ષને મજબૂત બનાવવા કમર કસી છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને રાજપીપળા નગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈને બેઠકનું આયોજન કરાયું. ઇન્ચાર્જ શિરખાન પઠાણની હાજરીમાં સર્કિટ હાઉસમાં ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોને ફોર્મ ભરવા માટે આહવાન કરવામાં આવ્યું. રાજપીપળા નગરપાલિકાના કુલ 7 વોર્ડમાં 28 તમામ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી લડશે. કોંગ્રેસના તમામ ઉમેદવાર ચૂંટણી જીતશે અને રાજપીપળા નગરપાલિકામાં કોંગ્રેસનું બોર્ડ બનશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. આ તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ એક્શન મોડમાં આવ્યા છે. યોગી ફાર્મમાં ધારાસભ્યએ શિક્ષકની જેમ પૂર્વ કોર્પોરેટર અને કાર્યકરોને માર્ગદર્શન આપ્યું. સોશિયલ મીડિયાના માધ્યમથી સરકારી કામો લોકો સુધી પહોંચાડવા આદેશ આપ્યા. તેઓએ જણાવ્યું કે લોકોના કામ તમે કરશો તો લોકો તમને જ સર્ટિફિકેટ આપશે. ચોટીલા તરફ ઉમટી પડ્યો ભક્તોનો મહાસાગર. રસ્તા પર પદયાત્રીઓથી ઉભરાયેલા જોવા મળ્યા. સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે આવેલા ચામુંડા માતાજીના ચૈત્રી પૂનમને દર્શન કરવાનું વર્ષોથી મહત્વ રહેલું છે, ત્યારે સમગ્ર રાજ્યમાંથી હાલ પદયાત્રીઓ પગપાળા ચોટીલા તરફ જઈ રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના હાઈવે સહિત મુખ્ય માર્ગો પર હજારો પદયાત્રીઓનો સૈલાબ ઉમટી પડ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે ડુંગર પર બિરાજમાન ચામુંડા માતાજી લાખો લોકોની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. ખાસ કરીને ચૈત્રી પૂનમે સમગ્ર રાજ્યમાંથી પગપાળા સંઘ ચામુંડા માતાજીના દર્શનાર્થે આવતા હોય છે. મહેસાણા, ગાંધીનગર, કલોલ, કડી, સાબરકાંઠા, અમદાવાદ, રાજકોટ, ભાવનગર અને ઉત્તર ગુજરાતના જિલ્લામાંથી મોટી સંખ્યામાં ભક્તો ચામુંડા માતાજીના દર્શનાર્થે પગપાળા જઈ રહ્યા છે. નાના મહિલાઓ ધગતા તાપમાં પગપાળા નજરે. સુરેન્દ્રનગર જિલ્લાનું તાપમાન 40 ડિગ્રી જેટલું નોંધાઈ ગયું છે અને હજુ ઉનાળો આકરો તપે તેવી શક્યતા છે, ત્યારે લોકો ઘરમાં રહેવાનું વધુ પસંદ કરે છે. તેવી સ્થિતિમાં શ્રદ્ધાળુઓ અડગ શ્રદ્ધા અને ચામુંડા માતાજીની શ્રદ્ધા સાથે ચોટીલા પગપાળા ચાલીને જઈ રહ્યા છે. અમુક શ્રદ્ધાળુઓના પરિવારમાં વર્ષો બાદની માનતા પૂર્ણ થતા કડી, મહેસાણાથી ચોટીલા અંદાજે 150 થી 200 કિલોમીટર ચાલીને જતા પણ જણાઈ આવ્યા. ચોટીલા ડુંગર પર બિરાજમાન ચામુંડા માતાજી દરેક ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરવામાં શ્રદ્ધા છે અને એટલે જ દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ચોટીલામાં ચામુંડાના શરણોમાં શીશ ઝુકાવવા દૂર દૂરથી ઉમટી પડે છે. વલસાડમાં પાલિકાના વાહને સર્જ્યો અકસ્માત. કચરાના ટ્રેક્ટરે 3 થી 4 વાહનોને અડફેટે લીધા. ઘટનાના સીસીટીવી આવ્યા સામે. ટ્રેક્ટર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બની ઘટના. ચાલક પાલિકાનો કાયમી કે અધિકૃત કર્મચારી ન હોવાનું ખુલ્યું. સુરતના અશ્વિની કુમાર રોડ પર મારામારીની ઘટના. પાણીપુરીની લારી ચલાવતા યુવકો વચ્ચે બોલાચાલી બાદ મારામારી થઈ. યુવકો એકબીજાને લાકડાના ફટકા મારતા દેખાયા. જાહેરમાં મારામારીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ.
વડોદરાના તરસાલી વિસ્તારમાં જાહેરમાં મારામારી, રસ્તા પર મારામારીને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. પોલીસે વાયરલ વિડીયોના આધારે શરૂ કરી આરોપીઓની શોધખોળ. જાહેરમાં મારામારીને પગલે કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઉઠ્યા. વડોદરામાં ઘરેલુ ઝઘડામાં મદદે ગયેલી પોલીસ પર હુમલો. તરસાલી હાઈવે પરની સોસાયટીમાં 112 પોલીસ ટીમના 2 જવાન સાથે ઝપાઝપી. વિડીયો રેકોર્ડિંગ કરનાર પોલીસકર્મીને ધમકી આપી. સમગ્ર મામલો કપુરાઈ પોલીસ મથકે પહોંચ્યો. ગાંધીનગર કૂચ પહેલા પશુપાલકોની અટકાયત. મધુર ડેરીએ દૂધ સ્વીકારવાની ના પાડતા પશુપાલકો વિરોધ કરી રહ્યા છે. મધુર ડેરીના નિર્ણયથી 15,000થી વધુ પશુપાલકોની સ્થિતિ કફોડી બની. ઉત્તમ ડેરી ભાવ ન આપતા પશુપાલકો 4 મહિનાથી મધુર ડેરી તરફ વળ્યા. 3 દિવસ અગાઉ મધુર ડેરીએ દૂધ ન લેવાની જાણ કરતા પશુપાલકોમાં રોષ. ઉકેલ નહીં તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી. જૂનાગઢના ગિરનાર અંબાજી મંદિરના ભંડારમાં કરાયું શુદ્ધિકરણ. શહેર કોંગ્રેસ સમિતિએ ગંગાજળ અને ગૌમૂત્રથી શુદ્ધિકરણ કર્યું. તંત્રની નિષ્ફળ કામગીરી પર સવાલ ઉઠાવ્યા. ચેકપોસ્ટ છતાં દારૂ માસ કેવી રીતે પહોંચ્યા તે અંગે સવાલ ઉઠાવ્યા. શહેર કોંગ્રેસ પ્રમુખે આ કૃત્યને દુઃખદ ગણાવ્યું. દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી. ગુરુવારે દારૂ ચિકન પાર્ટીનો વિડીયો વાયરલ થયો હતો, જે બાદ ભક્તોમાં રોષ ભભૂકી ઉઠ્યો. જૂનાગઢમાં ગિરનાર અંબાજી મંદિરનો વધુ એક વિવાદ. પૂજારી પૈસા ચોરતા હોવાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ. દાનપેટીની જગ્યાએ કોઈ વસ્તુ રાખી પૈસા પોતાના ખિસ્સામાં નાખતા દેખાયા. સામાજિક અગ્રણીએ વિડીયો વાયરલ કરી કાર્યવાહીની માંગ કરી. બિહારમાં ગેસ સિલિન્ડર લેવા આવેલા ગ્રાહકો વચ્ચે મારામારી. લાંબી કતારમાં વચ્ચે પ્રવેશવાના પ્રયાસ ચલી 2 જૂથ વચ્ચે બબાલ થઈ. મામલો ઉગ્ર બનતા પોલીસે દરમિયાનગીરી કરી. ગેસની અછત સામે ગાંધીનગરમાં પ્રદેશ કોંગ્રેસના આગેવાનોનો વિરોધ. ખભા પર ગેસ સિલિન્ડર મૂકી કોંગ્રેસ નેતાએ વિરોધ કર્યો. વિધાનસભા પરિસરમાં દેખાવ કર્યા. ગાંધીનગરમાં ગેસ સિલિન્ડરના વિરોધ દરમિયાન પોલીસ સાથે ઝપાઝપી થતા ગબડ્યા ધારાસભ્ય. વિધાનસભા પરિસર બહાર કોંગ્રેસના ધારાસભ્યોનો ગેસ અછતે લઈ દેખાવ. કોંગ્રેસ એમએલએ અમૃતજી ઠાકોરનો સીડી પરથી ગબડી પડવાનો વિડીયો વાયરલ. અમદાવાદમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતથી નાના વેપારી અને ફાસ્ટ ફૂડ વિક્રેતાઓને હાલાકી. કોમર્શિયલ ગેસ ડબલ ભાવે મળી રહ્યા હોવાનો વેપારીઓનો દાવો. તંત્ર પગલાં લઈ નાના ધંધાર્થીઓને બચાવે તેવી વેપારીઓની માંગ. અમદાવાદની 16 સિવિલ હોસ્પિટલની મેસ અચાનક બંધ. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને હાલાકી. એલપીજી ગેસ સિલિન્ડરની અછતને લઈ બંધ કરાઈ મેસ. વિદ્યાર્થીઓએ તંત્ર પાસે તાત્કાલિક વ્યવસ્થાની કરી માંગ. અમદાવાદમાં મણિનગરનું સ્વામિનારાયણ ભોજનાલય બંધ. 400 લોકોના જમણવાર પર લાગી બ્રેક. ગેસ સિલિન્ડરની અછતના કારણે બંધ કરવાની ફરજ પડી. ભોજનાલય બહાર સિલિન્ડરની અછતના બોર્ડ લગાવાયા. અમરેલીના રાજુલામાં મારુતિ ગેસ એજન્સીમાં ગેસ માટે લાંબી કતારો. ઓનલાઈન બુકિંગ સિસ્ટમ બંધ રહેતા લોકોમાં નારાજગી. ગેસની સપ્લાય નિયમિત હોવાનું એજન્સીના સંચાલકનું નિવેદન. ઓનલાઈન સિસ્ટમ ઝડપથી પૂર્વવત કરવા કામગીરી કરાઈ. કોમર્શિયલ ગેસની અછતની હોટેલ સંચાલકો પર સુરેન્દ્રનગરમાં દર્દીઓને મળી મોટી રાહત. સરકારી હોસ્પિટલમાં આધુનિક સુવિધાઓ મળી. સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી સિવિલ હોસ્પિટલ આજે લોકો માટે આશીર્વાદરૂપ બની રહી છે. જ્યાં સરકારી હોવા છતાં ખાનગી જેવી સુવિધા લોકો ઉપલબ્ધ થતા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અગાઉ ડોક્ટર, સ્ટાફ અને દવાઓની અછતને લઈને વિરોધ થતા, પરંતુ છેલ્લા 2 વર્ષમાં હોસ્પિટલમાં નોંધપાત્ર સુધારો કરવામાં આવ્યો. હવે અહીં તમામ પ્રકારના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ઉપલબ્ધ છે. દર્દીઓની નિઃશુલ્ક દવાઓ, લેબોરેટરી રિપોર્ટ અને સારવાર મળી રહે છે, જેમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કેન્સર અને હિમોફિલિયા જેવી ગંભીર બીમારીઓની મોંઘી દવાઓ પણ સામેલ છે. પરિણામે ઓપીડીમાં દર મહિને 14,000થી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, જ્યારે ડિલિવરીના કેસોમાં પણ નોંધપાત્ર વધારો થઈ સરેરાશ 200 ડિલિવરી થઈ રહી છે, જેમાં 80% નોર્મલ છે. રાજકોટના સ્વિમિંગ પુલમાં ડૂબી જતા ભાઈ બહેનના મૃત્યુના સમાચાર. 7 વર્ષીય દીપેશ ભંડારી અને 5 વર્ષીય દીપિક્ષા ભંડારીના મોત. બંને મૃતક ભાઈ બહેનની લાશને પીએમ અર્થે પોસ્ટમોર્ટમ રૂમ ખાતે ખસેડવામાં આવી. રાજકોટના રૈયાધાર વિસ્તારમાં આવેલા સોપાન હાઇટ્સમાં બન્યો બનાવ. સગા ભાઈ બહેનના મોતથી નેપાળી પરિવારમાં શોકનો માહોલ છે. બનાવ સંદર્ભે યુનિવર્સિટી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આપણું ગુજરાતમાં 13 આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાત.